ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર પ્રદેશ પ્રમુખને લઈને આવી શકે છે મોટા સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે જશે દિલ્હી। વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત। કેબિનેટ વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની ચર્ચાની અટકળો તેજ બની। मुख्यमंत्री भूपेन्द्र पटेल आज सांजे जशे दिल्ही। गुजरातनी राजनीतिना सौथी मोटा समाचार वडाप्रधान मोदी साथे करशे मुलाकात। समाचार आपने जणावी दीए। गुजरातनी राजनीतिना सौथी मोटा समाचार प्रदेश प्रमुखने लईने आवी शके छे मोटा समाचार। केबिनेट विस्तरण अंगेनी वात सामे आवी छे त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल आज सांजे दिल्ही जशे। आज अंगे વધુ વિગત આપશે સંજય દવે ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સંજય, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય। સાંજે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે। કેબિનેટ વિસ્તરણની કદાચ ચર્ચા થઈ શકે છે। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ખુશાલી, જે રીતે તમે વાત કરી રીતે આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે। પીએમને મળશે। રત્નાકરજી પણ 2 દિવસથી ત્યાં છે। એટલે એટલું કહી શકાય કે 2 દિવસ પહેલાં જ TV13ની અંદર આપણે ડિજિટલની અંદર કહ્યું હતું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે કદાચ એનો જવાબ હવે ટૂંક સમયમાં મળશે, કદાચ થોડા કલાકોમાં મળશે એવું કહી શકાય। તો એ પ્રકારનું આખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌથી જેની રાહ જોવાય છે એવી ભારતીય જનતા પાર્ટી, સૌથી વધુ કાર્યકરો ધરાવતી સૌથી મોટી પાર્ટી, જેનું 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, એ પાર્ટી કેટલા સમયથી પોતાના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર નથી કરી શકી। ત્યારે કદાચ હવે એવું કહી શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થાય છે ત્યારે ત્યાં સંગઠન મંત્રી જે રત્નાકરજી પણ ત્યાં છે। પ્રધાનમંત્રીને મુલાકાત થશે અને પ્રધાનમંત્રી સાથેની રત્નાકરજી સાથે જો આ મુલાકાત થશે તો મુખ્યમંત્રીની, તો કદાચ એવું કહી શકાય છે કે તરત જ જ્યારે વળતી ફ્લાઇટમાં જ્યારે તેઓ રિટર્ન થશે રવિવારે, ત્યારે ગુજરાતને કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરીને જ આવશે। કદાચ એને લઈને પણ આવે એ પ્રકારની આખી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે ખુશાલી। એટલે એવું કહી શકાય કે ઘણા દિવસથી ચર્ચા તો આ પ્રશ્ન એની અંદર કદાચ જવાબ હવે તૈયાર થઈ ગયો હોય અને એ જવાબને લઈને મુખ્યમંત્રી પાછા પરત ફરે ખુશાલી। સંજય, એક એવી શક્યતા પણ વર્તાઈ રહી છે કે નવા પ્રમુખ માટે કાં તો સૌરાષ્ટ્રમાંથી કાં તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસીનું નામ પણ સામે આવી શકે છે। એ વિષય પર કોઈ માહિતી મળી શકે? કેમ કદાચ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સંજયા? બિલકુલ ખુશાલી, જે રીતે કેટલાય સમયથી ચર્ચા છે કે જે રીતે સૌરાષ્ટ્ર છે કે મોટો પ્રદેશ છે, સૌરાષ્ટ્રની અંદરની જે અત્યારે નારાજગી, જે રીતે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી કોઈ પાટીદાર નામ આવે છે સામે, કે પછી કોઈ જુદા વ્યક્તિ આવે છે, કે પછી કોંગ્રેસમાંથી કોઈ આવેલા જૂના જોગી જે ખૂબ અનુભવ ધરાવે છે એવા વ્યક્તિ। એટલે એટલું કહી શકાય કે જો ચર્ચાસ્પદ નામ જેટલા હતા એમાં તો અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી આવેલા છે એમને પણ આ પ્રકારની વાત, પણ આ પ્રમુખોના નામ નહીં, એ મંત્રીમંડળની આખી વાત છે। એટલે એટલું કહી શકાય કે પ્રમુખ પદ માટે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે અમુક જે નામ છે એ બધા જે સંભવિત નામ છે અને જે સિનિયર નામ છે એ બધા પણ અંદર લઈ શકાય। પણ જ્યારે પ્રમુખની વાત આવે છે ત્યારે સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ગુજરાત અને ઓબીસીમાંથી પણ જે રીતે કોંગ્રેસે પોતે પોતાના ઓબીસી ઉમેદવારને પ્રમુખ તરીકે જાહેર કર્યા, અમિતભાઈ અત્યારે જે રીતે ભલે બીજી ઇનિંગ શરૂ કરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ પ્રકારનું ધ્યાન રાખશે અને કદાચ આવનારા દિવસોમાં જે સંગઠન અથવા જ્યાં જરૂરી છે એવા પ્રકારની એવા સમાજને જોડવા માટેના વ્યક્તિને પણ પોતે પ્રમુખ તરીકે એનું નામ જાહેર કરી શકે। સંભવિત ચર્ચાઓ તો ઘણી બધી છે ખુશાલી, પણ જે રીતે જે નામ ડિક્લેર થવાનું છે નામ તો ફક્ત જે દિલ્હી બેઠેલું હાઈકમાન્ડ છે એને જ ખબર હશે। મુખ્યમંત્રી ગયા છે ત્યાં સુધી જ એમને ખબર પડશે, બાકી જ્યારે જાહેર થશે ત્યારે જ, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી રહી છે ખુશાલી। ચોક્કસથી સંજય, આ બધાથી અળગા થઈને જો વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજની પણ જે દુર્ઘટના ઘટી હતી, બીજા જે મુદ્દા છે તે મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે કે કેમ, તે વિશે કોઈ માહિતી? ગુજરાતની વાત છે ત્યાં સુધી પ્રધાનમંત્રી આ પ્રકારના મુદ્દાઓ ઉપર કે ગમે તેવી ઘટનાઓ હોય એને લઈને કદાચ મુખ્યમંત્રીને બોલાવે એ પ્રકારનું, કારણ કે એ તો ટેલિફોનિક ચર્ચા થઈ શકે। જ્યારે મોટી દુર્ઘટનાઓ જ્યારે ગુજરાતમાં બની છે ત્યારે મુખ્યમંત્રીની સાથે પ્રધાનમંત્રીએ ડાયરેક્ટ ટેલિફોનિક વાતચીત કરીને પોતે ટ્વીટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કરીને હંમેશા એ કનેક્ટેડ રહ્યા છે, પણ એના માટે ચર્ચા કરવા બોલાવે એવું નથી। એટલે અત્યારે એટલું કહી શકાય કે સૌથી મહત્ત્વની જેની રાહ જોવાઈ રહી છે એવી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની અને કદાચ એના માટે
માટે જ બોલાવ્યા હોય, એના સિવાય તો કોઈ એવો મુદ્દો નથી કે જેને લઈને પ્રધાનમંત્રી મુખ્યમંત્રીને બોલાવે ચર્ચા કરવા માટે. એટલે એટલું કહી શકાય કે આવનારા દિવસોમાં, એટલે કે આવનારા કલાકોમાં દાદા જે રીતે દિલ્હી ગયા છે ને દિલ્હીથી કોઈ પ્રમુખનું નામ લઈને આવે એવી આતુરતાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ રાહ જોઈ રહ્યા છે અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે. જી આભાર સંજય, વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. લગભગ એક સપ્તાહમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય તેવા એંધાણ અત્યારે હાલ વર્તાઈ રહ્યા છે, સંભાવનાઓ વર્તવામાં આવી રહી છે.